नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वत्सायाणं, नमो लोय सव साहुणं, ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जगतना सर्वमोह जीती गया ते वीतराग थया। सहु वीतराग सिद्धना प्राण हृदय संजीव आ प्रगट्या। जगत झंझा सही झुकता। आवाजं वाय तेम वड़े छताए से अड़ग युभता। गमे ते मात्र पछड़ाटे सहे हो मार दुनियानो। जगत ना जाखरा छोड़ी जशे चाल्यो ते जितवानो। संसार बुद्धि थी विकल्पे भाव संसारी। स्वधर्मे प्राप्त ने भोगौ सरल बुद्धि असंसारी। सहेजे प्राप्त घर व्यापार अवस्था उकलवी फरजे। निकाली भावथी निर्दोष हसीने मर्जी थी तरजे। ईशाना सागरे अहिंसक फूफाड़ा उपलक राखे। हृदय संपूर्ण करुणामय आक्रम मोक्ष पाखे। जगत छे मात्र नहीं
પુરાવે સંયોગી પુરગલ છતત્વે વિશ્વ સમ્મિલિત વિકલ્પે વિમુઢ સમજણ વિનાશી વસ્તુમાં ચોક્કસ અને સત્સંગમાં સંશય પ્રતિષ્ઠિત આત્મની આડે ને કારણ ચાર ગતિ બધે અનાદિથી છે મન વાંકું ને વિપરીત બુદ્ધિની દોડે ને તેથી ઊભ્યું છે શરીર નિરંતર ઉપાધિક ભય જગત રે ચક અપાદાને ઉપાદાન મોક્ષ સતપાચક જો કાઢે રોગ જળ મૂળથી પરમ દાની જ અયાચક દાદા શબ્દ ગમ્ય નથી છે કેવળ મહાવિરાટ અનંત શુદ્ધાત્મા જ્ઞાન ગમ્ય અલખ પરમ આશ્ચર્ય મૂળ નિર્દ્વંદ્વ શબ્દથી વર્ણવાય નહીં અહો લાજવાબ અર્જુન કવિના શબ્દ પાર સબત અક્ષર પ્રેમ દિલની ચોટ રહે જ્યાં શ્વાસોશ્વાસ સદા પ્રગટ પરમાત્મને આધીન જગત રડી આમણું દિશે કવિના ભાવ રુચિવે શાશ્વત મહાસત્યા જગત કલ્પ અકર્તા મૂળ અકર્તા કીર્તાર પ્રગટ કલ્પતા નિર્વિકલ્પ અકુલ પ્રગટ સંજીવની અમૂલ
ભરખના અશ્રુની રસધાર સમાગમ જ્ઞાનીના દુર્લભ મહદ ઐશ્વર્ય આ અવતાર जहाँ दादाजी विचरिया ते धामो तीर्थ धाम थशे जहाँ दादाजी विचरिया ते धामो तीर्थ धाम थशे चरण ने स्पर्शा ते मंदिर महकशे हर्षे જય સચ્ચિદાનંદ. જ્યાં જ્યાં દાદા ભગવાન વિચર્યા તે બધા સ્થાનો તીર્થધામ બનશે. જ્યાં એમના ચરણ પડ્યા, જ્યાં એમના હાથ હસ્ત સ્પર્શ કર્યો, એ તો મંદિર બનીને મહેકશે. ખૂબ અદ્ભુત કવિરાજે પદ દાદા ભગવાનના દશાનું જે વર્ણન કરે છે કે જાણે એટલું મોટું આશ્ચર્ય બની ગયું. આજે આપણે પદને માણતા માણતા અંદર થયા કરે કે ઓહો કેવા દાદા ભગવાન. કવિરાજે શબ્દોમાં ઘણી બધી બાબતો દાદા ભગવાન વિશેની એટલી અદ્ભુત પદ્યમાં રચી દીધી છે કે હજારો વર્ષો સુધી લોકો આ પદોને ગાયા કરશે. જે જે જગ્યાએ દાદા ભગવાન વિચર્યા છે એ સ્થાનો બધા તીર્થધામ સ્વરૂપે લોકો ત્યાં જઈને પૂજન કરશે, ભક્તિ કરશે. કવિરાજે જે પદ્યની અંદર શબ્દો લખ્યા છે એ શબ્દોથી પણ જે પાર છે એના માટે શબ્દથી શું વર્ણવવું, એટલે કવિરાજ પણ વર્ણન કરતા કરતા છેલ્લા કહે છે કે દાદા ભગવાન એ અક્ષર, ક્ષર એટલે કે શબ્દની અંદર એમનો પ્રેમ, એમની દશા એને વર્ણન કરી શકાતું નથી. ખૂબ અદ્ભુત કવિરાજનું આ પદ આપણે માણ્યું. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી વાત પૂછી શકો. કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી વાત પૂછી શકો છો. તો આપણે સત્સંગની વાતચીત કરીએ. હા, પૂછો. હા, મારું ઇન્ટરનેટ કનેક્શન વીક છે એટલે વિડિયો ઓન નથી કર્યો. ઓકે, નો પ્રોબ્લેમ. હા, મારે એક પૂછવું હતું કે જ્યારે દાદા ભગવાન સાથે મહાપ્રજ્ઞા
જીનો એક સત્સંગ હતો, યુટ્યુબ પર પણ છે. હમ એ પૂછતા હતા કે આરાહત સમુદ્ગાતમાં તમને જ્ઞાન છે કે કરીને. હમ તો દાદાજીએ પહેલે 2 વાર ના પાડી, હમ પણ પછી ઇનડાયરેક્ટલી હા પાડી. બરાબર. તો એના બાબત કઈ આપ શ્રી ફોડ પાડી શક્યા તો, એટલે જાણવામાં રસ છે એટલે પ્રશ્ન પૂછું છું. એ તો બરાબર છે, પણ દાદા ભગવાનનું કોઈ સેન્ટન્સ, કોઈ વાક્ય, પ્રશ્નોત્તરી તમારી પાસે જો હોય તો તમે એ વાંચો તો તમને સરસ સમજાઈ શકીશું. બેસિકલી મારી પાસે યુટ્યુબ ઉપર છે, હમ અથવા તમારો વોટ્સએપ નંબર કંઈક શેર કરશો તો હું વોટ્સએપ ઉપર તરત જ એમને ફોરવર્ડ કરીશ, તો આપણે આપશ્રી જોઈ શકો. એક નાનું જ છે, આરાહત એટલે કેવળી સમુદ્ગાત ને આ 7 કે 8 ટાઈપના સમુદ્ગાત જે છે હમ એમાંથી આરાહત સમુદ્ગાત પર જ એમને વધારે જોર આપ્યો હતો. હા હા બરાબર છે. ને તમારે તમારે શું જાણવું છે એમાં? ના, મારે એ જાણવું હતું કે એક્ઝેક્ટ આરાહત સમુદ્ગાત એટલે એક્ઝેક્ટ શું? બીકોઝ હું પોતે બ્રહ્માંડ ગુજરાતી પણ નથી, જૈન પણ નથી, એટલે બરાબર છે. એ જે 15 ક્ષેત્રો છે, હા એ 15 ક્ષેત્રોની અંદર દરેક ક્ષેત્રની વચ્ચે બહુ જ મોટા સમુદ્રો, પર્વતો ને એવું બધું આખું આવે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી જવું હોય હા તો બીજા બધા ક્ષેત્રોની વચ્ચે બહુ મોટા મોટા સમુદ્રો જે કોઈ સાધનથી જઈ શકાય નહીં એવું હોય. બરોબર. એમાં જે સિદ્ધ ક્ષેત્ર સુધી જવાનું હોય એમાં મહાવિદ્ય ક્ષેત્રની નજીક આ જે અનાહત ક્ષેત્રો કયા એમણે, હા હા એ ક્ષેત્રો ત્યાં આવેલા છે. હા હા જે લોકોને આજે વર્તમાન તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી સાથે અનુસંધાન હોય હા હા એ લોકો આ ક્ષેત્રને અહીંયા બેઠા બેઠા પણ જોઈ જાણી શકે બધું. એટલે એમણે એના વિશે કદાચ વાત કરી હશે. ના, મારી પાસે વોટ્સએપ ઉપર છે, બરાબર છે. સંવાદ પણ છે, અને મેં ઘણું બધું જૈન ડિક્શનરીમાં ને જૈન જે વેબસાઇટ છે બરાબર. એમાં મેં જાણવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં કેવળી સમુદ્ગાત પણ છે, આરાહતનો પણ હા નાનું ડિસ્કશન છે, પણ એમાં બધું ઇંગ્લિશમાં છે અને સાચી પછી વાત છે. ક્લિયર થતો નથી. એ કહેવા માંગે છે કે આપણા માથા ઉપરથી એક 1/4 હાથ જેટલો એક નહીં, એ માથા ઉપરથી નહીં, એ માથા ઉપરથી નહીં, પણ જ્ઞાની પુરુષની પાસે એક એવી સિદ્ધિ હોય છે હા હા કે એમના જમણી બાજુનો જે ખભો હોય હા એ ખભાની ઉપરથી એક સૂક્ષ્મ શરીર ત્યાંથી નીકળતું હોય હા હા અને એ શરીર જ્યાં વર્તમાન તીર્થંકર ભગવાન હોય હા હા ત્યાં આગળ એ શરીર જાય હા હા અને એમનો જે કંઈ પ્રશ્ન હોય, એમનું જે કંઈ દર્શનમાં ખૂટતું હોય હા હા એ તીર્થંકર ભગવાન પાસેનો જવાબ લઈને પાછું આવે. હા હા એટલે એ જે સૂક્ષ્મ શરીર છે એમનું, હા હા એ આ બીજા બધા વચ્ચેના જે ક્ષેત્રો છે, જે બધા સમુદ્રો છે, બધાને પાર કરીને જઈ શકે હા હા એવું એમનું પોતાનું અનુસંધાન છે
એના વિશે એ પૂછે. હા હા હવે એ જે બાબત છે એ તો કેવડી ગમ્ય બાબતો છે બધી, હા 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 જેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય હા હા એને જે બધું દેખાય બધું થઈ શકે એવું હોય. બરોબર. દાદા ભગવાનને પોતાને પણ આવું હતું, હા હા પણ એ કહેતા કે અમારે કોઈ દિવસ એવો કોઈ પ્રશ્ન જ હોતો નથી હજુ હા હા કે અમારા જે દર્શન છે 356 સુધીના, હા હા અમારા દર્શનમાં ના આવ્યું હોય એવો કોઈ પ્રશ્ન હજુ સુધી આવ્યો નથી અમારી પાસે. અચ્છા. પણ એ સિદ્ધિ હોય છે એમને. હા હા એ સિદ્ધિથી જ્યારે કોઈ એવો પ્રશ્ન પૂછનાર આવતો હોય સામે, હા હા અને એ નિમિત્ત એવું હોય કે જે એમના દર્શન કરતા આગળનું પૂછતો હોય કે હા 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 એ વખતે જ્ઞાનીના બોડીમાંથી જમણા બાજુથી એવું શરીર નીકળે અને એ શરીર પરમાણુનું બનેલું હોય હા હા અને એ પરમાણુની અંદર પેલો પ્રશ્ન છુપાયેલો હોય પાછો. અચ્છા. સૂક્ષ્મ શબ્દોની અંદર એ શબ્દની અંદર ના જાય, અંદર એ પરમાણુ સ્વરૂપે ત્યાં પહોંચી જાય પછી. અચ્છા. અને એ જે પેલું દર્શન બાકી છે એમનું, એટલે એમની વાણીમાંથી જે જવાબ નથી આવતો, હા હા પણ એ જવાબ શોધવા માટે એ જેવું તીર્થંકર ભગવાન પાસે જાય અને તીર્થંકર ભગવાન એને જુએ એટલે એમને એમના કેવળ જ્ઞાનમાં બધું પારદર્શક થઈ જાય, ખબર પડી જાય અંદર. બરોબર. અને જેવું ભગવાન એ સૂક્ષ્મ શરીરની સામે જુએ એટલે એનો જવાબ અંદર જતો રહે એમાં. અચ્છા. અને જેવો અંદર પેલો દર્શનનો જવાબ અંદર ગયો હા હા કે પેલા પરમાણુ બધા ભગવાન આગળ વિખરાઈ જાય ત્યાં. અચ્છા. અને જેવું ત્યાં પરમાણુ વિખરાય એટલે અહીં જવાબ આવી ગયો હોય એમની પાસે. અચ્છા. આ પ્રક્રિયા સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય, હા હા જે જ્ઞાની એકલા જ એને સમજી શકે, જાણી શકે એવું હોય. અચ્છા. આપણે નજીક બેઠા હોય, પૂછનાર હોય ને એને ખબર જ ના પડે કે આ આવું થાય છે એમની અંદર. અચ્છા. અને એના માટે કોઈ સમય હોતો નથી એનો. બરોબર. મિનિટો સેકન્ડોના સમયની અંદર જ આ બધું થતું હોય. અચ્છા. પણ દાદા ભગવાન પોતે કહેતા કે અમને હજુ સુધી હજારો લાખો પ્રશ્નો પૂછાયા, હા હા પણ અમારે કોઈ દિવસ એવી જરૂર પડી નથી અમારે. અચ્છા. કારણ કે પૂછનાર નિમિત્તો જે છે એ પેલા 356 ની ઉપરનું પૂછનારા તો એવું નિમિત્ત મળવું મુશ્કેલ ને આ કાળમાં તો. બરોબર. એટલે અમારું જ્ઞાન વધારેમાં વધારે 300-310 ડિગ્રી એટલે સુધીનું જ આવે બધા પૂછનારા. હા 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 એથી આગળનું પૂછનારા બહુ જ ઓછા, રેર એમ. અચ્છા. પણ એ જે સિદ્ધિ છે એ એવી છે કે જે આ બધા જ પેલા સમુદ્રોને પાર કરીને એ જે સૂક્ષ્મ શરીરથી તીર્થંકર ભગવાન પાસે પહોંચી જાય. બરોબર. અને એ સિદ્ધિ એ કેવળ જ્ઞાનની અંદર જે એકદમ નજીક આવેલા હોય એની પાસે જ હોય. આ પણ આપણા ઘણા બધા સત્સંગમાં તો એવું આવે કે દાદા ભગવાનને તો કેવળ જ્ઞાન થઈ ગયું 58માં, પણ એ ટક્યું નહીં કરીને. હા, પચ્યું નહીં. આપણને કેવળ જ્ઞાન આપ્યું છે હા હા પણ પચે નહીં. પચે નહીં એટલે શું? તો કે આપણા વર્તનમાં એટલું આવે નહીં, બરોબર. આપણી સમજણમાં આવી જાય, હા હા પણ આપણું વર્તન પૂરેપૂરું એવું થાય નહીં હજુ. બરોબર. એટલે કહેતા ને કે અમને કેવળ જ્ઞાન અમને થયું, હમ પણ પેલું 4 ડિગ્રી બાકી રહ્યું, પચ્યું નહીં એટલું.
પૂરેપૂરું પચ્યું નહીં અમને. અચ્છા. અમારે 4 ડિગ્રી બાકી રહ્યો. આપણને કોઈને 25 ડિગ્રી બાકી હોય, કોઈને 40 ડિગ્રી બાકી હોય, કોઈને 100 ડિગ્રી બાકી હોય. ખ્યાલ આવ્યો? આપણને પ્રાપ્ત થાય છે કેવળ જ્ઞાન, એમને કેવળ જ્ઞાન છે. બરોબર. એમની સમજણમાં સંપૂર્ણ વિતરાગ છે. બરોબર. પણ પેલું જે 4 ડિગ્રી નપાસ થયા, જે 4 ડિગ્રીનું કેવળ જ્ઞાન બાકી રહ્યું, એટલે એમની બાહ્ય વિતરાગતા પેલી 360 જેવી દેખાય નહીં આપણને. અચ્છા. પણ એ સામાન્ય માણસોને બહુ ખબર ના પડે કે આ 4 ડિગ્રી બાકી છે એવું. બરોબર. આપણને તો ખબર જ ના પડે ને એવું. ના 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 પડે. ખ્યાલ? એટલે એ પોતે પોતાની દશાનું વર્ણન કરે છે ત્યાં બરોબર. કે અમારી 4 ડિગ્રી બાકી છે. શું છે કે અમે આ બધાને બોલાવીએ કે અમારી પાસે આવું જ્ઞાન છે, લેવા આવો તમે. અમે તમને 1 કલાકમાં આત્મા પ્રાપ્ત કરાવી દઈએ. બરોબર. કેટલાક એવા જીવો હોય જે વિતરાગના માર્ગથી ઊંધા ચાલતા હોય, તો ત્યાં આગળ એમની વાણી કઠણ નીકળે. અને એ કઠણ વાણીની પાછળ એમનો જે કરુણા ભાવ છે એ નીકળતો હોય પાછો. બરોબર. તો કે અમારી જે 4 ડિગ્રી બાકી છે એનું કારણ શું છે? તો કે આ બધો જે વિતરાગ માર્ગને ચોખ્ખો કરવા માટે, વિતરાગ માર્ગ ઉપર ચઢાવવા માટે બધાને અમે આ બધું કરીએ છીએ, ખટપટ બધી. બરોબર. એટલે અમારી પેલી 4 ડિગ્રી બાકી છે કે છે. સમજાયું? સમજાય. કેવળ જ્ઞાન તો એમને છે, પણ આ જગત કલ્યાણની ભાવના, વિતરાગ તીર્થંકર ભગવાનનો જે માર્ગ છે એને ચોખ્ખો કરવો અને પ્યોર રાખવો. મહાવીર ભગવાનના માર્ગની અંદર આવું કેમ ચાલે બધું? એ બધી એમની જે કરુણા હતી ને, એ ભાવનાના લીધે પેલી 4 ડિગ્રી કેવળ જ્ઞાનમાં એ નપાસ થયા, પચ્યું નહીં. એટલે 356 ડિગ્રી જ્ઞાની પુરુષ અને અંદર બેઠેલા દાદા ભગવાન 360 ડિગ્રીના. અચ્છા. એટલે પોતે પણ 360 વાળા દાદા ભગવાનને નમસ્કાર કરે છે. બરોબર. અને આપણને એ જ બતાવે છે કે તમારી બાકી હોય, તમે તમારી અંદર બેઠેલા 360 વાળા ભગવાનની ભક્તિ કરો હવે. બરોબર. એટલે આ કેવળ જ્ઞાન ને આ કાળમાં શાસ્ત્રોએ નિષેધ કર્યું છે. આ ક્ષેત્રની અંદરથી કોઈને કેવળ જ્ઞાન થાય નહીં. આ ક્ષેત્ર અને આ કાળ. સ્વામીજી, એક્ઝેક્ટ એનું સાયન્ટિફિક રીઝન શું છે? જસ્ટ એક જાણવા માટે. કાળ તત્વ. જેમ આપણે રાત્રે 2 વાગે સોની દુકાન કહીએ કે મારે સોનું જોઈએ છે, તો આપે ખરો? એ રાત્રે 2 વાગે આપણે સોનું લેવા નીકળીએ બહાર, બરોબર, તો કોઈ દુકાનદાર આપે ખરો? કેમ? ટાઈમિંગ્સ. હા, એવું સોનું છે, સોનીની દુકાન છે, એને વેચવું છે, આપણે લેવું છે, આપણે પૈસા આપવા છે, બધું જ છે. તો કે શું નડે છે આ સોનું લેવામાં? આપણે સોનું પ્રાપ્ત કરવા માટે શું નડે છે અત્યારે? તો કે પેલો કાળ નડે છે. એટલે સવાર પડે ને તમે જાઓ તો તમે જેટલું જોઈએ એટલું આપે તમને. બરોબર. એટલે કાળ એવો તત્વ છે, એવું એ કાળ તત્વના અધીન આ જે જ્ઞાનની પ્રાપ્તિ છે એનું પ્રાગટ્ય થવું પૂરેપૂરું. બરોબર.
એ બાકી રહી જાય છે, કારણ કે પેલું કાળ તત્વ છે. આ કાળની અંદર એમનો જન્મ થવો, આ ક્ષેત્રમાં આવવું, એ બધા સંજોગો એવા ભેગા થાય છે કે પેલું 4 ડિગ્રી એમનું બાકી રહી ગયું. અને એ પોતે તો કહેતા ને કે અમારે તો આ 4 ડિગ્રી બાકી રહ્યું, એ અમારે કઈ ઉતાવળ નથી કે છે. બરોબર. ઉડતું કુદરતની અંદર તો બહુ મોટું કામ થયું કહેવાય ચોક્કસ કે એ 4 ડિગ્રીમાં નપાસ થયા તો આપણે બધા એને કામ લાગી ગયા છે. બરોબર. આટલી બધી વાતો, આટલી બધું જ્ઞાન, આટલી બધી વિતરાગોની વાતોની સમજણ એ એમના નિમિત્તે ખુલ્લી થઈ. ના પણ આ જૈન દર્શનમાં જે કુંદચાર્ય કે પૂજ્યપાદ સ્વામી આ બધા જે સમયસાર ને પ્રવચનસારમાં એક વાંચ્યું છે એમાં એમના પણ મોક્ષ તો થઈ ગયા જ છે, આ ક્ષેત્રથી જ થઈ ગયા છે. એમને પણ વાયા મહાવીર ક્ષેત્ર જ જવાનું છે. બરાબર છે, બરાબર છે. બહુ મોટા આચાર્ય થઈ ગયા, કુંદચાર્ય બધા બહુ મોટા આચાર્ય થઈ ગયા. પણ એ બધા આખો ક્રમિક માર્ગ, સ્ટેપ બાય સ્ટેપ, જપ તપ ત્યાગ કરતા 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 આવવાનો એવો માર્ગ. એટલે એટલી બધી સાધના કરે, બધું ઘર બાર નોકરી ધંધા બધું છોડી ને આખો દિવસ આત્માની પાછળ પડે ને કેટલી સાધના કરતા 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 ગયેલા બધા. બરોબર. ના પણ એક વિથ ડ્યુ રિસ્પેક્ટ કે ગયા તો આ ભરત ક્ષેત્રમાંથી છે. હા, પણ મોક્ષે નથી ગયા એ બધા. એ બધા મહાવિદ્ય ક્ષેત્ર સુધી પહોંચી શકે. અચ્છા. આ ક્ષેત્રથી આ કાળની અંદર મોક્ષ એ બંધ છે એવું મહાવીર ભગવાન ગયા પછી લખીને ગયા. બરોબર. છેલ્લામાં છેલ્લા આ ક્ષેત્રમાંથી જંબુ સ્વામી કરીને જે હતા એ એકલા જ મોક્ષે ગયા અહીંથી ડાયરેક્ટ. પછી આ ક્ષેત્રની અંદર જેવો પાંચમો કાળ શરૂ થયો, કળિયુગનો જે વેદાંતમાં કે કાળ શરૂ થયો, એટલે આ ક્ષેત્રથી ડાયરેક્ટ મોક્ષે જવાનો માર્ગ બધો બંધ થઈ ગયો. અહીંથી વાયા મહાવિદે અને મહાવિદેથી પછી મોક્ષ. અચ્છા. પણ એવા મોટા પુરુષોને તો મોક્ષની કઈ ઉતાવળ જ ના હોય. બરોબર. એમને તો કેમ કરીને આ વિતરાગોનું જ્ઞાન છે જગતના બીજા જીવો પામે એવી જબરદસ્ત બધાની ભાવના હોય એ લોકોની. એટલે એમના પુસ્તકો રૂપે એમની પાસે આવનાર વ્યક્તિઓને પોતાની જે સમજણ છે, પોતાનું જ્ઞાન છે એ લોકોને આપે કે જેથી કરીને લોકો એ માર્ગ ઉપર જઈ શકે. બરોબર. એટલે બહુ બહુ મહાન આચાર્યો કહેવાય કુંદચાર્યજી. બહુ મહાન આચાર્ય કહેવાય. એ લોકો બહુ જબરદસ્ત તપસ્યા કરીને સાધનાઓ કરીને તો ગયેલા બધા. હા, બીકોઝ રેફરન્સમાં એમના એવું આવે છે કે કુંદચાર્યજી એકવાર જઈ આવ્યા મહાવીર ક્ષેત્ર અને પૂજ્યપાદ સ્વામી ઘણીવાર જતા હતા અને આવતા હતા. આ બધું વાતો કેવી છે, બધા ભક્તો લખે પછી. અચ્છા. ભક્તો એ હંમેશા પોતાના ગુરુનું વધારે અભિવ્યક્ત કરતા હોય ને એનું વર્ણન કરતા હોય. એમના ગુરુ પ્રત્યેનો જે અહોભાવ હોય ને એ શબ્દોમાં આવું લખ્યા કરે. બરોબર. બાકી કોઈ આવવાની કે જવાની પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ હોય નહીં એમાં. એ તો વાત સાચી. કોઈ દુનિયામાં કોઈ પણ જીવ એવો સ્વતંત્ર નથી કે ધારે તારે મહાવિદ્યમાં જાય, ધારે તારે અહીંયા આવે, ધારે તારે બીજા ક્ષેત્રમાં જાય, એવી કોઈ શક્તિ નથી. બરોબર. શરીર રૂપે કોઈ પણ ક્ષેત્રમાં જવું એમાં એ પરતંત્ર છે, સ્વતંત્ર નથી. અચ્છા. જ્ઞાની પણ
શરીર રૂપે કોઈ ક્ષેત્રમાં જવું એમાં સ્વતંત્ર નથી. બરોબર. દાદા ભગવાન હોય, કોઈ પણ જ્ઞાનીઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પછી બરોબર. કારણ કે ક્ષેત્રની અંદર શરીર જાય એ ત્યારે જ બને કે એના કર્મના ઉદય હોય ત્યાં. બરોબર. કર્મના ઉદય વગર આ સ્થૂળ શરીર જાય જ નહીં ત્યાં. ખાલી એક જ આપેલું સિદ્ધ જેની સિદ્ધિ છે એવી કે પોતાનું સૂક્ષ્મ શરીર જાય, તે કઈ એવું નહીં કે ઘડે ઘડે જાય ને આવે. તો એ એવી સિદ્ધિ હોતી નથી, એને વાપરે નહીં એ લોકો એવું. ના વાપરે નહીં, વાત સાચી. આ તો એ સહજ હોય એમાં. જ્ઞાની બિલકુલ સહજ હોય એમાં. બરોબર. એમનું દર્શન જ્યારે પેલાથી 356 થી આગળ કોઈ પૂછતું હોય જાય અને જવાબ ના આવે ત્યારે સહજ પ્રક્રિયા ચાલતી હોય. બરોબર. એમની ઈચ્છા ના હોય કે આવું જાય ત્યાં અને કરે, કોઈ પણ જાતની ઈચ્છા હોય નહીં એમને. ત્યારે જ આવી સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે પછી. બરોબર. સમજાય ને? એટલે ભક્તો બધા એવું લખે કે ભાઈ આમનું ઘડીએ ઘડીએ આવે છે ને જાય છે ને અહીં આમ કરે છે, એ એમના માટે બરાબર છે એ બધું. બરોબર. અને ભક્તોને તો એવું જ હોય, પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરે છે. બરોબર. ઘણી વાર આપણે કહીએ દાદા ભગવાન મારું આ કામ કર્યું, દાદા ભગવાન અહીંયા આવેલા, આવું થઈ ગયું તું, આમ ચમત્કાર, એ અહોભાવ વ્યક્ત કરીએ છીએ આપણે. બરોબર. બરોબર. સમજાય ને? સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, સમાધાન થયું. સરસ સરસ. અને હું જોઈશ તે છતાં પણ પેલું તમે જે બતાવ્યું છે ને એ પણ જો મને વાંચવામાં આવશે જરૂરથી જોઈશ. હા, એટલે મેં એક WhatsApp નંબર મારા ઉપર આવશે તો હું એ તરત જ લિંક મોકલી દઈશ. તો જરૂર, ચોક્કસ ચોક્કસ. હું હા, બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછજો જરૂરથી. હા હા, હમણાં જ વાંચ્યું એટલે. ના ના, બહુ સરસ, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. મારી પાસે પણ એક પ્રશ્ન છે, પછી લઈએ આપણે. તમારામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો આપણે જરૂરથી પૂછો. એક મહાત્માએ મને WhatsApp ઉપર પ્રશ્ન મૂકેલો છે. એમણે પણ એક ચોપડીમાં વાંચ્યું છે દાદા ભગવાનની. એનું વાક્ય મૂક્યું છે અહીંયા: સાતે ગુણી નાખ્યા, તેને સાતે ભાગી નાખ્યા, તે જ પુરુષાર્થ. આવું દાદા ભગવાનનું વાક્ય છે. એમણે લખ્યું છે કે આ સમજાતું નથી, સાતે ગુણવું અને સાતે ભાગવું એટલે શું. બહુ બહુ સરસ દાદા ભગવાનની ઘણી બધી વાતો હોય છે. આ સાતે ગુણવું અને સાતે ભાગવું, એ જે ગુણાકાર છે એ પોતે પોતાના મનની અંદર જ ચાલતા હોય છે. જેમ આપણે બેઠા હોઈએ અને કોઈ માણસ આવે તો આપણે તરત જ એને ગુણાકાર કરીએ અંદર કે આ માણસ બહુ ચોર જેવા છે, લુચ્ચા છે આ માણસ. તો એવું જે અંદર કર્યું એ શું કહેવાય? તો કે સાતે ગુણાકાર કર્યા. દાદા ભગવાન એને શું કહે છે કે તમે એ ભાઈ વિશે આ ગુણાકાર મૂક્યા અંદર. હવે ગુણાકાર જેવા મૂકીએ ને એટલે પેલી રકમ કેવી લાગે? જેવા ગુણાકાર તો મૂકો ને એવી રકમ મોટી દેખાય પછી તમને. ગુણાકારની અંદર ઓરિજિનલ રકમ કરતા અલગ દેખાય, મોટી દેખાય, કારણ કે તમે ગુણાકાર કર્યો. તો દાદા ભગવાન અહીંયા આપણને
ભાગાકાર કરીએ એ જ પુરુષાર્થ એવું મૂક્યું એમણે. આપણને આ જ્ઞાનની જાગૃતિ પ્રાપ્ત થયા પછી તરત જ અંદર ખબર પડે એને હવે કે આ ગુણાકાર થયા એટલે એને શું કરવાનું, તરત ભાગાકાર કરવાના કે ના, એ રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા છે અને આ બહુ સારા માણસ છે. બે વસ્તુ મૂકવાની એને, કઈ કઈ તો કે રિયલથી શુદ્ધાત્મા અને આપણને જે પેલું ગુણાકાર કર્યો કે આ લુચ્ચા માણસ લાગે છે, જુઠ્ઠા માણસ લાગે છે, ચોર લાગે છે, કે એને ભૂસવાનું, પાછી એનો ભાગાકાર કરવાનો. ના, બહુ જ સારા માણસ છે આ તો. હવે એ ભાગાકાર કરવા એ આપણો પુરુષાર્થ છે. જો તમે ભાગાકાર નહીં કરો તો પેલું જે ગુણાકાર થયેલો છે એ ગુણાકારના આધારે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જેમ આપણા ઘરમાં કામ કરનાર માણસ હોય, હવે એ કામ કરતો હોય ને તો આપણે રોજ એને કહીએ, જો તું આમ કરજે, જો તું ફલાણું આમ કરજે, જો આ ધ્યાન રાખજે, આ તે ના કર્યું બરાબર. આપણે જે કંઈ બધું બોલીએ છે ને એ જે શબ્દો આપણા બધા નીકળે છે શેના આધારે નીકળે છે તો કે અંદર પહેલા મનની અંદર પેલો ગુણાકાર થઈ જાય છે. શું ગુણાકાર થાય કે આ લોકોને કહીએ નહીં ને તો કામ બરાબર કરે નહીં, આપણે ઊભા રહીને જોઈએ તો જ કામ કરે. તે જે અંદર પેલો ગુણાકાર છે એ ગુણાકારના આધારે આપણું પેલું વર્તન, આપણી વાણી એ બધું નીકળ્યા કરે છે. આપણે શું કરીએ, પેલી વાણી બદલવા જઈએ છીએ, આપણું વર્તન બદલવા જઈએ છીએ. જ્યારે દાદા ભગવાન શું કહે છે તો કે આ જે ગુણાકાર છે ને ત્યાંથી બદલો. એ ગુણાકાર એટલે શું તો કે તમે એવો ઓપિનિયન અંદર બાંધેલો છે કે આપણે ઊભા ના રહીએ ને તો આ કામ કરે નહીં. બધા જાત જાતના દરેક વ્યક્તિઓ માટેના, વસ્તુઓ માટેના અને પોતાની જાત માટેના પણ લોકોને અભિપ્રાય હોય. મને તો આ વસ્તુ ફાવે જ નહીં, તે એને ગુણાકાર મૂક્યા મનની અંદર. પોતાની જાત માટેનું ગુણાકાર મૂક્યા એટલે પછી શું થાય તો કે જો એ વસ્તુ એને વાપરવાની આવે, કંઈક કરવાની આવે ને તો એને અણગમો ઉત્પન્ન થાય. અંદર મૂકેલું શું છે એને, મને આ ના ફાવે, હજી એ ના ફાવે મૂક્યો એટલે પેલું અણગમો ઉત્પન્ન થાય છે, કંટાળો ઊભો થાય છે, બધું પેલું બીજું બધું શેના અધીન ઊભું થાય છે તો કે પેલો જે ઓપિનિયન અંદર મૂક્યો ત્યાં ભૂલ કરી કે છે. એટલે દાદા ભગવાન કે તમારો પુરુષાર્થ ક્યાં આવ્યો તો કે આ વાણી બોલાય છે ત્યાં પુરુષાર્થ નથી કરવાનો, આ તમે તમારું વર્તન છે ત્યાંય પુરુષાર્થ નથી કરવાનો, એની અંદર જે અભિપ્રાય છે પેલો ત્યાંથી જ તમારે આ પુરુષાર્થ કરવાનો. ભાગી કાઢો, એનો ભાગાકાર કરો, એ પુરુષાર્થ એમણે બતાવ્યો. જેમ આપણે આપણા ઘરની અંદર એ માણસો હોય 3-4, આપણે તો 3-4 માણસોમાં દરેક માણસની પાછળ આપણો પોતાનો અભિપ્રાય હોય કે અમને તો ઘરનું કામ બતાવીએ ને તો કરતા જ નથી, પારકાનું કામ બધું કરી આવે છે. એવું જાત જાતના અભિપ્રાય આપણને એના ઉપર બેઠેલા હોય. એટલે જ્યારે આપણે કામ સોંપીએ ને ત્યારે આપણી વાણી કેવી નીકળે તો કે પેલા અભિપ્રાય વાળી તંતીલી વાણી નીકળે. અને જો જરીક વાર આમ એ સાંભળતા હોય ને આમ જુએ નહીં ને તો બીજી વખત બોલીએ ને તો એકદમ જુદી વાણી નીકળે. કારણ કે અભિપ્રાય શું છે, મારી વાત સાંભળતા નથી એટલે એની વાણીનો ટોન બદલાઈ જાય, બધું બદલાઈ જાય. પછી મૂળ અંદર જે ગુણાકાર થઈ જાય છે ને
ત્યાં પેલું પોતાનું અજ્ઞાન રહેલું છે. આ બાર વર્તન વાણી એમાં અજ્ઞાન નથી. લોકો શું કરે કે મારાથી આવું બોલાય છે ને એ બંધ થતું નથી. એને બંધ થાય નહીં, કારણ કે પેલા અંદર જે અભિપ્રાયો બધા પડ્યા છે એના આધારે આ વાણી નીકળે છે, વર્તન નીકળે છે. ફેરફાર ક્યાં કરવાનો છે? જ્યાં ગુણાકાર થાય છે ત્યાં જ ભાગાકાર કરવાનો છે. અને એ બહુ મોટો પુરુષાર્થ છે. દાદા ભગવાન બહુ સુંદર કહેતા, ઘરની અંદર આજે સૌથી વધારે જેની જોડે માણસો એકબીજા સાથે રહે છે એની અંદર આ બધા મતભેદો, એકબીજાને ના ગમતું, જુદા જુદા વાણીના બધા ઓપિનિયન નીકળે છે. આ બધાનું કારણ શું? તો કે મૂળ પોતાના મનની અંદર એના માટેનો એક અભિપ્રાય પ્રેજ્યુડિસ થઈ ગયો છે. મને તો પૂછતા જ નથી. એ પ્રેજ્યુડિસ જે થઈ ગયો છે અંદર, અને એનાથી એ પેલા ભાઈને જુએ છે. પછી તો ત્યાં આગળ એને પોતાના મન જોડે ભાગાકાર કરવાના છે. અને એ ભાગાકાર જેણે કરવા માંડ્યા તો પછી પેલું વાણીનું, એની સાથેનો વ્યવહારનું આપમેળે બદલાશે. આપણને ઘણીવાર પેલો પ્રશ્ન થયા કરે કે મારું હજુ બદલાતું કેમ નથી? હું જાણું છું પણ બદલાતું કેમ નથી? તો કે આપણે જાણીએ છીએ શબ્દમાં, અને પેલું અભિપ્રાય તો બધા એના એ જ પડેલા છે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો આવે ને ત્યારે પેલા અભિપ્રાય તો એના એ જ પડેલા બધા. એટલે દાદા કે ને અમે તમને મૂળ જે રોંગ અભિપ્રાય હતો એમાંથી મુક્ત કર્યા, બાકીના તમારે જાતે હવે કરવાના. ભાગાકાર તમારે કરતા જ જવાનું. જેમ તમે ભાગાકાર કરતા જશો એમ મહામુક્ત દશામાં આવશો. આ મન કેવું છે? તો કે આ અભિપ્રાય ના લીધે એક જગ્યાએ બંધાઈ ગયેલું છે. એટલે તમને આત્માનો આનંદ આપ્યો છે, પણ એ આનંદ તમે અનુભવતા નથી, કારણ કે પેલો અભિપ્રાય બધા વચ્ચે આવે છે. કેટલાકને પોતાની જાત માટેના બધા અભિપ્રાય હોય. હું તો આવો છું, હું આમ છું, મને આ ફાવે, આ ના ફાવે. કેટલાક નથી કહેતા મને જ કેમ કે કરો છો, હું જ બધું કામ કરું. તેને એમ છે કે આ મને બધા કેમ કે છે? એમ તો પોતે પોતાની જાત ઉપર અને અભિપ્રાય છે આ બધા. પેલો માણસ આપણને કહે છે એ તો પેલા કર્મના અધીન કહી રહ્યો છે, આપણી જોડેના હિસાબના અધીન. પણ આપણને શું અભિપ્રાય થઈ જાય કે હું એમનું બહુ સાંભળી લઉં છું ને એટલે મને કહે છે. તે આ જે અભિપ્રાય અંદર બેસી ગયો આપણને, એટલે આપણને શું થાય? અભિપ્રાય રાગ દ્વેષ ઉત્પન્ન કરે. પેલો જ્યારે કહે ને ત્યારે દ્વેષ ઉત્પન્ન કરે કે આ લોકો આપણે બધું ચલાવી લઈએ છીએ, આપણે બોલતા નથી ને કશું, એટલે આ મને કે કરે છે. આ જે અભિપ્રાય છે ને એ રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. અને આપણને રાગ દ્વેષ થઈ જાય, બધું થઈ જાય ને પછી આપણને થાય કે આવું કેમ થાય છે. જ્યારે પેલું સુખ આપણું આવરાય છે ને ત્યારે અંદર થાય કે મને જ્ઞાનનું આટલું રાખું છું તોય કેમ આવું છે. પણ મૂળ ભૂલ ક્યાં થાય છે? તો કે પેલું જે ગુણાકાર થઈ જાય ને મનની અંદર, ત્યાંથી જ આપણે ચેતી જવાનું, કંઈ ભાગાકાર કરો. આજ્ઞા સમજીને, દાદા ભગવાનની વાત સમજીને જો ભાગાકાર કરતા આવડી ગયો ત્યાંથી, તો પછી પેલું મન આગળ રાગદ્વેષ સુધી જાય જ નહીં. કારણ કે આ જે બધા ઓપિનિયન આપીએ છીએ એ બધા ઓપિનિયન કેવા છે? તો કે આખો અહંકારના પરમાણુથી આ બને છે. આપણે જે બધા ઓપિનિયન આપીએ છીએ ને અંદર મનમાં, તેની અંદર પેલા અહંકારના પરમાણુ છે. અને એ પરમાણુ
આપણી જે શુદ્ધાત્માની જાગૃતિ છે એના પર આવરણ લાવે છે. એટલે મૂળ આપણું સુખ પછી આપણે ના અનુભવીએ, આપણને થાય આટલું બધું જાણીએ છીએ, આટલો બધો સત્સંગ કરીએ છીએ, તોય કેમ આવું? તો કે મોટો પુરુષાર્થ કઈ બાકી રહ્યો છે કે પેલું ભાગાકાર કરવાનો. રોજ ભાગાકાર કરતા આવડી ગયું છે ને, એ બહુ મોટો પુરુષાર્થ અંદર એને શરૂ થઈ ગયો. ને ધીમે ધીમે જો 2-2 કલાક એક વ્યક્તિઓના એવા ઓપિનિયન પડતા હોય, બધા ધોવા માંડે, તો બહુ મોટો પરાક્રમ થઈ જાય એમાં. તો માણસ જ્યારે પહેલી વાર ભેગો થાય ને ત્યારે કોઈ ગુણાકાર નથી હોતો. પછી જેમ જેમ એનું વર્તન જોઈએ, અને એ વર્તન જોતી વખતે આપણી જે દ્રષ્ટિ છે ને એની અંદર એને કરતા જોઈએ છે. સારું કરતો હોય તો સારું, ખરાબ કરતો તો ખરાબ, અને કાયમને માટે આપણે એને એવું માનીએ છીએ કે આ આવો જ છે. એક વખત આપણે ફોન કર્યો, 2 વખત કર્યા, 4 વખત ના ઉપાડ્યો એટલે આપણે અભિપ્રાય શું કામ કરે? મારો ફોન એ લેતા જ નથી. તે પેલા તો ખરેખર સંજોગ વસાત હોય એનો ફોન લેવો ના લેવો બધું, પણ પેલાનો જે અભિપ્રાય છે ને એ ગુણાકાર કરેલા મનના, એ એને બતાવી દે બધું. એટલે દાદા ભગવાને એટલે આ ભાગાકાર કરવાનો જે છે એને પુરુષાર્થ કહ્યો છે. અહીંયા જ્ઞાન લીધા પછી પણ મનની અંદર આ બધા ગુણાકાર હજુ પણ ચાલતા જ હોય. એટલે દાદા ભગવાને કહ્યું ને કે તમારી મહાત્માઓની જે દશા છે કેવી છે? તો કે મુક્ત દશા. અને અમારી જે દશા છે એ મહામુક્ત દશા છે. અમારું મન એ કોઈ પણ જગ્યાએ કોઈના માટે અટકતું જ નથી. એ ગમે તેવું વર્તન કરે તો પણ અમને કોઈ ઓપિનિયન ઊભા થતા જ નથી. કારણ કે અમને બિલકુલ આ કરતા પણ એનામાં દેખાતું જ નથી. નિરંતર એની અંદર આત્મા છે એ જ અમને દેખાયા કરે છે. અને આ બહારનું જે છે એ કર્મના આધીન ફર્યા કરે છે. આ બે અલગ અમને દેખાય છે. એટલે અમારે ગુણાકાર થતો જ બંધ થઈ ગયો, એટલે ભાગાકાર કરવાનો રહેતો નથી. એટલે અમારી જે દશા છે કઈ છે કે મહામુક્ત દશા. અને તમારી મહાત્માઓની દશા કઈ છે તો કે મુક્ત દશા છો. જેમ જેમ પોતાની જાત માટેના અભિપ્રાયથી માંડીને વસ્તુઓ પ્રત્યેના અભિપ્રાયો, વ્યક્તિ પ્રત્યેના અભિપ્રાયો બધા ખલાસ થતા જશે, ભાગાકાર થતા જશે, એમ સહજતા આવતી જશે બધી. એ બહુ સુંદર વાત કહેતા કે કોઈનું પણ વર્તન, કોઈનો પણ વ્યવહાર જો આપણને ખૂંચે છે, માટે સમજી જવાનું કે આપણે અંદર કોઈ ગુણાકાર કરેલા છે. કોઈ માણસ ઊભો થઈને કોઈને મળવા ગયો અને આપણને એની અસર થઈ તો આપણે સમજી જવાનું કે આપણે એના માટે કોઈ ગુણાકાર અંદર પડેલા છે, નહીં તો ખૂંચે નહીં આપણને. બધી એટલી બધી વ્યવહારના એટલા બધા પ્રસંગોની અંદર જાત જાતના ઓપિનિયન, બધા ગુણાકાર કરી બેઠા હોઈએ આપણે. અને એ જ ગુણાકાર એ આપણને બધો વ્યવહાર કરાવડાવે છે, વાણી બોલાવડાવે છે. એકની એક વસ્તુ 4 વખત બોલાવડાવે, અમને સમજણ નથી પડતી એટલે આપણે 4 વખત બોલીએ. એ 4 વખત બોલવાનું કેમ છે? પેલો ઓપિનિયન, પેલો ગુણાકાર અંદર છે ને એ કામ કરે છે અંદર. એટલે દાદા ભગવાન કે તમારે પુરુષાર્થ ક્યાં કરવાનો? આ ભાગાકારમાં. જ્યાં જ્યાં તમને દેખાય કે અહીંયા ગુણાકાર કરે છે મન, ત્યાં ભાગાકાર કરો. જેમ તમે ભાગાકાર કરતા જશો એમ પછી મન કેવું થશે તો કે બિલકુલ આ ઓપિનિયન વગરનું થતું જશે. અને જ્યારે ઓપિનિયન વગરનું થશે ત્યારે પછી સમાધિ સુખ આવશે. અમારા જેવું જે સુખ તમે શોધો છો એ આ
ઓપિનિયન બધા ખલાસ થશે પછી આવશે. આપણે તો શું આજે જ્ઞાન જાણ્યું એટલે તરત આપણને થાય કે હવે આવું કેમ રહેતું નથી. તો કે ના, અંદર આ બધો જે હજુ કચરો બધો પડ્યો છે એ બધા કચરાને કાઢવાનો જ બહાર, કે હવે ભાઈ આ તમે આમાં પડો, પુરુષાર્થમાં પડો. તે પુરુષાર્થ તમારે કરવાનો નથી. પાછો તમારે શુદ્ધાત્મામાં રહી અને ફાઇલને કહેવાનું કે ભાઈ આ ઊંધું તું આમના માટે વિચાર્યું, એના બદલે ભાગાકાર કર. જેમ જેમ એ ભાગાકારનો પુરુષાર્થમાં જશે ને પછી મુક્તતા અનુભવશે. એમાંય દાદા ભગવાન સૌથી વધારે મિશ્ર ચેતન પ્રત્યેના જે અભિપ્રાય હોય ને એ બહુ જ જોખમી. જેમ તમે કહો કે આ દાળ મને ભાવતી નથી અથવા હું નથી ખાતો, આ દૂધ છે હું નથી પીતો, તો દૂધ દાવો માળે નહીં કે છે. આપણી સામે દાવો માળે કે ભાઈ કેમ તમે મને વાપરવાની ના પાડો છો, મારો યુઝ કેમ નથી કરતા તમે, કે એ દાવો ના માળે. પણ મિશ્ર ચેતન જીવતું હોય જે, એમાંય હસબન્ડ વાઈફ હોય, એ મિશ્ર ચેતન એ તો દાવો માંડે. ત્યાં આગળ તો એને બહુ જાગૃત રહેવું જોઈએ કે ત્યાં બિલકુલ આ અભિપ્રાયો બધા ગુણાકાર મૂકવાના નહીં, અને મુકાય તો તરત એને ભાગાકાર કરો. નહીં તો આખો દિવસ આ બધું જ્ઞાન જાણેલું હોય ને તો એની જોડે મતભેદ, કચકચ બધું થયા જ કરે. આપણને થાય કેમ ફેરફાર નથી થતું, હું આટલું જાણું છું કેમ ફેરફાર નથી થતું. તો કે આ પેલા અભિપ્રાય પડ્યા છે ને, અને એ અભિપ્રાયના આધારે બધી વાણી નીકળ્યા જ કરે છે. કેટલાકનું તો વર્તન હોવું એવું થઈ જાય. એને અભિપ્રાય પડી ગયો કે આ આવીને બેસે ને એટલે પછી કઈ વાતમાં મજા નહીં આવે એમની જોડે, એટલે જેવા આવીને બેસે ને એટલે એનો અભિપ્રાય શું કરે, હું આવું છું, મારે ફલાણું કામ છે ને. તે અંદર શું છે, પેલો ગુણાકાર કયા કે આ ભાઈ આવે છે ને બિલકુલ મજા નથી આવતી, કંઈ સાંભળતા નથી કશું. તે આ જે ગુણાકાર છે ને એ પેલું વર્તન કરાવડાવેલું જાત જાતનું. ને કેટલાકને તો વ્યવહારની અંદર બધી કચાશ હોય ને તો કોક એને સમજાવે ને એની અંદર એને ગુણાકાર થવા માંડે. પાછા આપણે કોઈ જગ્યાએ ઊભા હોય અને આપણો નજીકનો માણસ હોય ને કે જો આ ભાઈ તો એમ બહુ ખરાબ માણસ છે, આપણે તો કોઈ દિવસ જોયા નથી એમને એવી રીતના, કશું ના હોય. પણ પેલા ભાઈએ આપણા ફ્રેન્ડે કહ્યું ને કે આપણે પેલું તરત જ અંદર એના માટેનો ગુણાકાર શરૂ થઈ જાય. પાછું નહીં લેવા નહીં દેવા નથી, આપણે જોયા કશું નથી તોય તો કે આવા બધા ગુણાકાર એ જ એને સંસાર કહે છે. જ્ઞાની કોને સંસાર કહે છે? તો કે આ અભિપ્રાય મૂક કરીએ છીએ બધા, એ અભિપ્રાયો ભેગા થશે, એનાથી શું થશે તો રાગ દ્વેષ ઉત્પન્ન થશે, અને રાગ દ્વેષ એ સંસાર. પછી જ્ઞાન એક જાગૃતિ છે. જાગૃતિનો મતલબ શું? હવે તમને ખબર પડશે કે અહીંયા ગુણાકાર થઈ રહ્યું છે, અને એ ગુણાકાર થઈ રહ્યું છે ત્યાં પછી તમારો પુરુષાર્થ આવે છે કે ભાગાકાર કરાવડાવો એને. આ ગુણાકાર કર્યા કરે અને આપણે બેસી રહીએ તો પુરુષાર્થનો ભાગ કચાશ રહ્યો. જાગૃતિ છે પણ પુરુષાર્થનો ભાગની કચાશ રહી, એટલે એનું જે પોતાનો આનંદ, પોતાનું સુખનો અનુભવ જે કરવાનો હતો ને એમાં બાકી રહી જાય. પછી સમજાય ને? આ બહુ સરસ વાત છે. સાતે ગુણી નાખ્યા, તેને સાતે ભાગી નાખ્યા, એ જ પુરુષાર્થ.